દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્થાયી સમિતિની બેઠકમાં 3 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે મળી હતી, જેમાં 3 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે ત્રણેયને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી. આજની આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર ઝોનમાં યાબાગ ખાતે હાલમાં હયાત વોર્ડ નંબર 5ની જૂની કચેરી દૂર કરી નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના 1,21,00,000 ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખાના કર્મચારીઓ માટે ગરમ યુનિફોર્મ ખરીદવાના 39,83,000 ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવી છે. એક મિનિટ. યસ. ઓકે, સ્ટાર્ટ. જી, શું કહેશો? આજે સ્થાયી સમિતિની બેઠક મળી, કેટલા કામો અને કેટલા મંજૂર, કેટલા ના મંજૂર? આજે સ્થાયી સમિતિમાં ટોટલ 3 દરખાસ્ત ચડાવવામાં આવી હતી. 3 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું 34.30% ઓછા, જે 1,10,00,000ની મર્યાદાથી મર્યાદા ઘટાડી અને 50 લાખની મર્યાદા કરી છે. ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. ઉત્તર ઝોનમાં સિયાબાગમાં વોર્ડ નંબર 5ની જૂની કચેરી હતી, એની જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે, જે 18% વધુ મુજબ 1,43,17,162 વત્તા GSTના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે, 227 જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર 3 વર્ષે ગરમ કપડાં લેતા હોય છે, એ કામ 4.78% ઓછા 39,83,572 રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સભ્યો તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે? એટલે સમિતિના અંતે સભ્યો પોતાના વિસ્તારની રજૂઆતો કરતા હોય છે, એવી કોઈ રજૂઆત સામે આવી છે? ગયા વખતે આપણે કમાડી વાગની પાછળ જે કોડ બનાવ્યો હતો, એ આપણે સ્થાયી રાખ્યો હતો, એનો કોઈ નિર્ણય લીધો ખરો? શું? કમાડી વાગની પાછળનો જે કોડ બનાવ્યો હતો વરસાદના લીધે, એના માટેનો કોઈ એ રિટેનિંગ વોલ બનાવવાની પ્રપોઝલ હતી, એ અત્યારે હાલ પેન્ડિંગ છે. Subscribe now and press the bell icon. Never miss an update.